નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર યુનિટ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આર્થિક વિકાસ વિશે વાત કરી હતી, જેની અંદર બે વ્યક્તિઓએ આપેલી વ્યાખ્યા આપણે ભણ્યા હતા. આજના દિવસે આપણે ત્રીજી વ્યક્તિ એટલે કે મેકલપે આપેલી વ્યાખ્યા વિશે આપણે ભણવાના છીએ. સામાન્ય રીતે મેકલપ વ્યાખ્યા આપતા કહે છે કે આર્થિક વિકાસ એટલે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. મિત્રો, આખી વ્યાખ્યા છે મેકલપે આપી. આ વ્યાખ્યા શું કહેવા માંગે છે એની અંદર હવે આપણે જોઈએ છીએ. વસ્તી સ્થિર હોય, ઉદાહરણ તરીકે 2011 ની અંદર ભારત દેશની કુલ વસ્તી 121.02 કરોડની હતી. તો વસ્તી સ્થિર છે. 2011 ની ગણતરી મુજબ આટલી જ રહેવાની છે. 2015 ની ગણતરી મુજબ આટલી જ છે અને 2020 ચાલે છે તો પણ કેટલી છે? આટલી જ છે. આ વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, આમાં વધારો થાય. 2011 માં 121 કરોડ હતી, હવે તો કે 130 કરોડ થઈ ગઈ. 2020 ની અંદર 135 કરોડની વસ્તી થઈ ગઈ. તો શું થાય છે? સતત વધે છે. તો વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે. આપણને ખ્યાલ છે ઉત્પાદનના સાધનો કેટલા છે? તો કે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એટલે કે ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની રીતમાં ઉત્પાદન કરવાની પદ્ધતિની અંદર ફેરફાર થાય. પહેલા આપણે માનવીઓ દ્વારા છે કાર્ય થતું હતું, હવે તો કે અત્યાધુનિક ટેકનોલોજીકલ સાધનો દ્વારા છે ઉત્પાદન થાય છે. પહેલા છે ઓછું ઉત્પાદન થતું, હવે વધુ ઉત્પાદન થાય છે. તો ઉત્પાદનની રીતમાં શું આવ્યો? ફેરફાર આવ્યો છે. એટલે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. આ ઉત્પાદન વધે છે એટલે વેચાણ વધશે. વેચાણ વધે છે તો કોઈ એક ક્ષેત્ર પૂરતું નહીં. પહેલા છે મર્યાદિત વેચાણ થતું હતું, હવે તો કે હવે રાજ્ય પૂરતું મર્યાદિત, એના પછી તો કે રાષ્ટ્ર પૂરતું, પછી રાષ્ટ્રની બહાર પણ શું થાય છે? ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. એટલે સતત અન્ય દેશમાં છે એ ચીજવસ્તુઓનું વેચાણ કરીએ એટલે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એટલે વેચાણ વધે છે, જેને કારણે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય. ચીજવસ્તુ બધા લોકોને પ્રાપ્ય થાય તો બધા લોકો એમને ખરીદી શકે છે અને સ્વાભાવિક રીતે ચીજવસ્તુ વાપરવાથી જીવન ધોરણ કેવું આવે? ઊંચું થતું જોવા મળે છે. તો જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ ગણવામાં આવે છે. આપણા દેશની અંદર અત્યારે હાલની તારીખે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પહેલા સમયની અંદર લોકોની રહેણી કહેણી તો કે બહુ ઈ પ્રકારની હતી, રૂઢિચુસ્ત હતી, પરંતુ હવે તો કે હવે રહેણી કહેણી કેવી છે? તો કે બદલાતી પરિસ્થિતિની અંદર લોકોની માનસિકતા બદલાય છે, જેને કારણે રહેણી કહેણી પણ બદલાતી જોવા મળે છે. તો પહેલા સમયની અંદર કઈ પરિસ્થિતિ હતી? હવે તો કે આર્થિક વિકાસ થાય છે તો આર્થિક વિકાસની સાથે રહેણી કહેણી કેવી થાય છે? બદલાતી જતી જાય છે. માથાદીઠ આવક છે દિવસે ને દિવસે વધે છે. પહેલા સમયની અંદર માથાદીઠ આવક ખૂબ ઓછા પ્રમાણમાં હતી. આજના દિવસે તો માથાદીઠ આવકનું પ્રમાણ છે વધુ જોવા મળે છે. એટલે વ્યક્તિ દીઠ આવક છે એમાં વધારો થાય છે અને લોકોનું જીવન સ્તર કેવું છે? સુધરતું માલુમ પડે છે. પહેલા સમયની અંદર દરેક વ્યક્તિ પાસે મકાન નહોતા, દરેક વ્યક્તિ પાસે ચીજવસ્તુઓ પ્રાપ્ય નહોતી, પણ હવે દરેક ચીજવસ્તુ છે એ પ્રાપ્ય છે તો લોકોનું જીવન ધોરણ કેવું થાય છે? ઊંચું જોવા મળે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે મોબાઈલની શરૂઆત થઈ ત્યારે મોબાઈલ છે ખૂબ મોંઘા પ્રમાણમાં મળતા હતા, તો દરેક વ્યક્તિ એ વાપરી શકતો નહોતો. પરંતુ આજની તારીખે તમે જોઈ શકો છો કે નાનો 10 વાયલો જતો હોય તો એની પાસે મોબાઈલ હોય છે. તો એ શું છે? જીવન ધોરણ કેવું આવ્યું? ઊંચું જોવા મળે છે. તો જીવન ધોરણ ઊંચું થતું જોવા મળે છે તો આ એક પ્રકારનો શું ગણાય? તો કે આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા કોણે આપી? મેકલપે આપેલી જોવા મળે. તો ફરી વખત આર્થિક વિકાસ એટલે શું? તો કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો કે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી
એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આ વ્યાખ્યા મેક્લપે આપેલી વ્યાખ્યા. ગયા લેક્ચરની અંદર આપણે આર્થિક વિકાસના લક્ષણો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી, પરંતુ આજના દિવસે આપણે આર્થિક વિકાસની મર્યાદાઓ વિશે વાત કરવાની છે. આર્થિક વિકાસ છે તો સ્વાભાવિક રીતે એની પણ કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. સામાન્ય રીતે મુખ્ય 3 પ્રકારની મર્યાદાઓ એ આપણે જોઈએ છીએ. પહેલા આપણે હેડિંગ બાંધીએ. એમાં સૌથી પહેલી મર્યાદા, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આપણે મિત્રો વ્યાખ્યાની અંદર જોયું હતું અને માઇકલ ટોડેરોએ વ્યાખ્યા એક આપી હતી કે તે બહુપરિમાણીય પ્રક્રિયા છે અને જીએમ મેયરે જ્યારે વ્યાખ્યા આપી ત્યારે પણ જોયું હતું કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ સમાનતા ધારણ ન કરે અને તે શરતને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. તો મિત્રો આની અંદર તમે વિચાર કરો, માથાદીઠ આવક છે એક વ્યક્તિ દીઠ આવક છે. આ રાષ્ટ્રની કુલ આવકને રાષ્ટ્રના વ્યક્તિઓ સાથે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય શું છે તો કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક છે. આ માથાદીઠ આવક હકીકતમાં ગરીબ વ્યક્તિને એટલી પ્રાપ્ત થાય છે ખરી. ઉદાહરણ તરીકે ધનિક વ્યક્તિ અને ગરીબ વ્યક્તિ, જો બે વર્ગ આપણે પાડીએ, ધારો કે દેશની કુલ આવક 1000 રૂપિયા છે, દેશની કુલ વસ્તી 100 લોકોની છે, તો 10 રૂપિયા દરેક વ્યક્તિને શું મળે? ભાગે પડતા આવે છે. તો આ 100 લોકોની કુલ આવક, એક એક વ્યક્તિની આવક કેટલી થશે? 10 રૂપિયા થાય છે. તો ધનિકને ભાગે છે એ 9 રૂપિયા મળતા હોય ને ગરીબને ભાગે 1 જ રૂપિયો મળે છે. તો એ શું છે તો કે અસમાનતા છે. શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. એ રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે, વ્યક્તિ દીઠ આવકમાં વધારો થાય છે, પરંતુ હકીકતમાં એક વ્યક્તિની આવક છે વધી છે ખરા? એટલે માનવ વિકાસ છે એ સુધરતો જોવા મળ્યો ખરી? આપણે બધાને ખ્યાલ છે આપણા દેશની અંદર 121 કરોડની વસ્તી છે, તો સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને ધારો કે 5000 રૂપિયા આવક મળતી હોય તો દરેક વ્યક્તિને મળે છે ખરી? ધનિક વ્યક્તિ 5000 કમાય છે, ગરીબ વ્યક્તિ 5000 કમાય છે, એવું છે ખરી? એ વ્યક્તિની જીવન ધોરણ ધનિક વ્યક્તિ જેવું જ છે એવું ગણવામાં આવે ખરી? તો કે નહીં. બધાના જીવન ધોરણ કેવા છે? જુદા જુદા જોવા મળે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે તે આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, આર્થિક વિકાસ દેશનો કેટલો થયો એ દર્શાવી શકે છે, પરંતુ માનવીનો વિકાસ કેટલો થયો એ દર્શાવી શકતું નથી. માનવીનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવ્યું કે નહીં, એ પહેલા કઈ પરિસ્થિતિમાં જીવતો, હવે કઈ પરિસ્થિતિમાં જીવે છે, તો એ ઉપર આવે છે કે નહીં, એટલે એનું જીવન ધોરણ સુધરે છે કે નહીં, તેની ચર્ચા છે એ કરી શકતો નથી. એટલે પહેલો મુદ્દો આપણે છે લખવો હોય ટૂંકમાં તો એ લખી શકાય કે માનવ વિકાસની ચર્ચા કરતું નથી. માનવ વિકાસની ચર્ચા કરતું નથી. એટલે માનવ વિકાસની ચર્ચા ન કરે તો માનવ પ્રગતિનું પણ માપદંડ બની શકતું નથી. એ ફક્ત રાષ્ટ્રની પ્રગતિ દર્શાવે છે, દેશની પ્રગતિ દર્શાવે છે, દેશનો વિકાસ દર્શાવે છે, પરંતુ વ્યક્તિનો કેટલો વિકાસ થયો એ દર્શાવી શકતું નથી. એટલા માટે કીધું છે કે માનવ વિકાસની ચર્ચા કરતું નથી. એટલે આર્થિક વિકાસની પહેલી મર્યાદા શું છે? માનવ વિકાસની ચર્ચા કરતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સામેલ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. આર્થિક વૃદ્ધિ થતી હતી તો આપણે એને માપી શકતા હતા. ઉદાહરણ તરીકે દેશની રાષ્ટ્રીય આવક પહેલા 100 કરોડની હતી, પણ હવે તો 150 કરોડની થઈ ગઈ. તો એ શું છે? માપ નીકળે છે ને, રાષ્ટ્રીય આવક વધી. એવી રીતે માથાદીઠ આવક, ધારો કે ભારતની માથાદીઠ આવક છે પહેલા 4000 રૂપિયા હતી, હવે વધીને છે 4500 રૂપિયા થઈ ગઈ.
તો એ શું થયું? માપ નીકળી શકે છે. આર્થિક વૃદ્ધિને છે માપી શકાય છે, પરંતુ આર્થિક વિકાસને માપી શકાતો નથી, કારણ કે ફક્ત રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બે બાબતો નહીં, પરંતુ માનવીનો વિકાસ કેટલો થાય છે, બરોબર, રાષ્ટ્રની પ્રગતિ થાય છે કે નહીં, ટેકનોલોજીમાં શું સુધારો થયો, ઉત્પાદન થાય છે તો ઉત્પાદનમાં વધારો તો થાય, પરંતુ ઉત્પાદનની ગુણવત્તા કયા પ્રકારની થઈ, તો એ માપવાનું કાર્ય કેવું છે? એક પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે છે, એટલે એને માપી શકાતું નથી. એટલા માટે કીધું છે કે આર્થિક વિકાસની જેમ આર્થિક વૃદ્ધિની જેમ આર્થિક વિકાસને માપી શકાતો નથી. એટલે અહીંયા બીજો મુદ્દો લખવો હોય તો લખી શકાય કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું છે? તો કે મુશ્કેલ છે. આ બીજો મુદ્દો કહી શકાય. એના પછી ત્રીજો મુદ્દો, આર્થિક વિકાસ થાય તો દેશનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. હકીકતમાં આર્થિક વિકાસ શું છે? તો કે આર્થિક વિકાસ એ લોકોનું જીવન ધોરણ શું કરે છે? સુધારો કરે છે. ઉદાહરણ તરીકે અમેરિકા અને ભારતના દેશ, આ બંને દેશની જો સરખામણી કરીએ તો જેટલો આર્થિક વિકાસ અમેરિકાએ કર્યો છે એટલો જ આર્થિક વિકાસ ભારતે કર્યો છે ખરી? એની જેવું જીવન ધોરણ આપણે જીવી શકીએ છીએ ખરી? તો નથી. ઘણો બધો તફાવત છે જોવા મળે છે. જેમ કે ભારત દેશની અંદર અત્યારે આર્થિક વિકાસ થાય છે, પરંતુ હકીકતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું ખરી? ગરીબોની પરિસ્થિતિ છે એ દૂર થઈ ખરી? તો એવું કહી શકાતું નથી. એટલે આર્થિક વિકાસ એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે એવું આપણે કહી શકતા નથી. આ ત્રીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો જો આપણે ટૂંકમાં લખવો હોય તો લખી શકાય કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. એટલે વિકાસ થાય છે તો લોકોનું જીવન ધોરણ સુધરે જ છે એવું આપણે કહી શકતા નથી. કેમ કે ભારત દેશની અંદર આર્થિક વિકાસ થાય છે, પરંતુ ઘણા બધા લોકોની પરિસ્થિતિ હજી એમની એમ છે, એમાં કોઈ પ્રકારનો સુધારો છે જોવા મળતો નથી. ઓકે, તો મુખ્યત્વે ત્રણ પ્રકારની મર્યાદાઓ જે તમારી સમક્ષ આર્થિક વિકાસની રજૂ થઈ છે. ટૂંકમાં છે એ ટિક માર્ક કરી નાખો, વિડિયો પોઝ કરીને સૌથી પહેલા આ માહિતી તમે લખી લો. ઓકે, વિડિયો પોઝ કરીને તમે આ માહિતી લખી લીધી હશે. હવે પછીના આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ, જેની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે. મિત્રો, આ તફાવત છે ખૂબ અગત્યનો છે. પરીક્ષાની અંદર તમને 3 માર્ક અને 2 માર્ક બંનેની અંદર પૂછાય છે. ઘણી વખત આપણા બાઈક સારા હોય તો 5 માર્કમાં પૂછી લે છે. ઓકે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતના મુખ્યત્વે 9 મુદ્દાઓ છે. 10મો મુદ્દો જો આપણે એડ કરવો હોય તો એ કરી શકાય, કે હમણાં આપણે ચલાવીએ ત્યારે જોઈએ છીએ. ઓકે, તો સૌથી પહેલા ઓકે, હેડિંગ માંડીએ છીએ તફાવત જેની અંદર સૌથી પહેલું આર્થિક વૃદ્ધિ, એના પછી આર્થિક વિકાસ. આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે એ જ્યારે આપણે મુદ્દા ભણતા હતા ત્યારે કેટલીક બાબતો તમને ધ્યાનમાં આવી હશે.
કે જેને કારણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને કેવા પડે છે, અલગ પડતા જોવા મળે છે. એની કેટલીક બાબતો આપણે અહીં નોંધીએ છીએ. જેમાં સૌથી પહેલું, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. ચાલો, સૌથી પહેલો મુદ્દો ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. ચાલો, બે બાબત અહીંયા મેં લખી છે. સૌથી પહેલા છે ઘટના અને બીજી બાબત લખી છે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે જે અત્યારે ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે તમે લોકો છે લેક્ચર ભણો છો તો લેક્ચર ભણવાની પ્રક્રિયા શું છે, ચાલુ છે. એ કહેવામાં આવે છે આર્થિક વિકાસ. દેશની પરિસ્થિતિ સુધરે છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે, લોકોનું જીવન ધોરણ છે ઊંચું જતું જાય છે, તો એક પ્રકારની શું છે, પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે, ઘટના છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પહેલા 100 કરોડની આવક હતી, હવે 200 કરોડની આવક થઈ, તો પરિણામ આપણને મળી ગયું છે એટલે શું છે, એક પ્રકારની ઘટના છે. તમે એમ કહો ને કે ઘટના થઈ ગઈ છે, એની જેમ પરિણામ આપણને મળી ગયું છે. પરિણામ મળી જવું એટલે ઘટના બની ગઈ. તો આર્થિક વૃદ્ધિ એ શું છે, એક પ્રકારની ઘટના છે. એટલા માટે પહેલો મુદ્દો આપણે લખી શકાય કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. કેમ કે અત્યારે હજી ચાલુ છે અને આર્થિક વિકાસ એકવાર શરૂ થાય પછી એને બંધ કરી શકાતો નથી, એટલે સતત ચાલુ રહે છે, એટલે એક પ્રકારની શું છે, પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે, ઘટના છે. એમાં ફક્ત છેલ્લું પરિણામ જ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉત્પાદનમાં વધારો થયો, ઉત્પાદનમાં કઈ રીતે વધારો થયો એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલા માટે શું છે, પરિણામને ધ્યાનમાં લેવાય છે, એટલા માટે ઘટના છે એમ ગણવામાં આવે છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. બીજો મુદ્દો, પરિમાણાત્મક ધ્યાનમાં લેવાય, જ્યારે આમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને બાબતો ધ્યાનમાં લેવાય. ઓકે, ટૂંકમાં આપણે લખો કે આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને બાબતો જોવા મળે છે, અથવા તો બંને પરિવર્તનો છે જોવા મળે છે. કઈ રીતે, તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ. પરી એટલે તો કે બાજુ. આર્થિક વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો, ઉત્પાદનમાં થયેલો વધારો, માથાદીઠ આવકમાં થયેલો વધારો જ ધ્યાનમાં લેવાય છે. કેવી રીતે વધારો થયો એ બાબતને ધ્યાનમાં લેવાતું નથી, એટલે ફક્ત એક જ બાબત ધ્યાનમાં લેવાય ને. એટલા માટે કે આર્થિક વૃદ્ધિ છે એ એક જ બાબત ધ્યાનમાં લે છે, એટલા માટે કેવું પરિવર્તન છે, તો કે પરિમાણાત્મક પરિવર્તન છે. છેલ્લું પરિણામ શું આવ્યું, તો કે વધારો થયો, તો એ આર્થિક વૃદ્ધિ છે. વધારો નથી થયો તો એ આર્થિક વૃદ્ધિ ગણવામાં આવતી નથી. એટલે ફક્ત વધારો જ ધ્યાનમાં લેવાય છે, એટલે પરિમાણાત્મક પરિવર્તન છે ગણવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક તો ધ્યાનમાં લેવાય છે, સાથે ને સાથે ગુણાત્મક બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવકમાં થયેલો વધારો, માથાદીઠ આવકમાં થયેલો વધારો, ઉત્પાદનમાં થયેલો વધારો, એ બાબતો ધ્યાનમાં લેવાય. સાથે ને સાથે ગુણાત્મક બાબતો, જેમ કે ટેકનોલોજીમાં થયેલો સુધારો, ઉત્પાદનની ગુણવત્તામાં થયેલો સુધારો, આ બધી બાબતો છે ધ્યાનમાં લેવાય છે. લોકોના જીવન ધોરણ પર થયેલી અસર, એમાં થયેલો વધારો, દેશની આર્થિક સ્થિતિમાં થયેલો વધારો, સામાજિક સ્થિતિમાં થયેલો વધારો, સુધારો, આ બધી જ બાબતો છે એ ગુણાત્મક પરિવર્તન છે અને એને પણ આર્થિક વિકાસની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને બાબતો ધ્યાનમાં લેવાય છે, અથવા તો એમ પણ લખી શકો કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આ પણ તમે લખી શકો.
તો બીજો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે આર્થિક વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો છે. ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થતો જોવા મળે છે. ઓકે, આને આપણે જો ટૂંકમાં લખવું હોય તો એવું લખી શકાય કે ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણીનો પ્રશ્ન છે. પુનઃફાળવણીનો પ્રશ્ન. જ્યારે આર્થિક વિકાસની અંદર ટૂંકમાં લખવું હોય તો એવું લખી શકાય કે વપરાયેલા સાધનોને નો ઉપયોગનો પ્રશ્ન. વપરાયેલા સાધનો અને પુનઃફાળવણી આ શું છે? તો આપણને ખબર છે કે ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આર્થિક વૃદ્ધિ કેવા દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે? તો કે વિકસિત દેશો સાથે. વિકસિત દેશ એટલે શું? જેનો ઓલરેડી આર્થિક વિકાસ શું છે? થઈ ગયેલો છે. તો સ્વાભાવિક રીતે એવા દેશોની અંદર સાધનોનો મહત્તમ ઉપયોગ તો થઈ ગયેલો હોય. હવે એ સાધનને ફરી વખત ઉપયોગમાં કેવી રીતે લેવો, તો એ પ્રશ્ન ઉદ્ભવે છે. એટલા માટે કીધું કે પુનઃફાળવણીનો પ્રશ્ન એ આર્થિક વૃદ્ધિની અંદર ઉદ્ભવે છે. જ્યારે આર્થિક વિકાસ શું છે? તો કે આર્થિક વિકાસની અંદર પરિવર્તનો થાય છે. સાધનો છે જે વપરાયેલા છે, વપરાયેલા એટલે વપરાયા વગરના, હજી સાધનનો ઉપયોગ થયો નથી. ઉદાહરણ તરીકે આપણા દેશની અંદર ધારો કે 100 એકર જમીન છે, એમાંથી આપણે તો કે 40 એકર જમીનનો જ ફક્ત ઉત્પાદન માટે ઉપયોગ કરીએ છીએ. બાકીની 60 એકર જમીન છે આપણે ઉત્પાદન માટે ઉપયોગ કરતા નથી. તો એ 60 એકર જમીન એ આપણા માટે કેવી કહેવાય? વપરાયેલી છે, એનો જે ઉપયોગ થયો નથી. તો આર્થિક વિકાસ થાય છે તો ટેકનોલોજી બદલાય છે, ઉત્પાદનમાં તો વધારો થાય છે, એની સાથે ગુણવત્તા પણ વધે છે, અને નવું મૂડી રોકાણ છે અર્થતંત્રમાં થાય એટલે જે નથી જમીન વપરાયેલી એની અંદર શું થશે? રોકાણ થશે. એ રોકાણ થાય એટલે એ જમીનનો ઉપયોગ થાય છે. એટલા માટે કીધું છે કે વપરાયેલ સાધનોનો ઉપયોગનો પ્રશ્ન એ આર્થિક વિકાસની અંદર જોવા મળે છે. હજી સુધી જે જમીનનો ઉપયોગ થયો નથી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતને આર્થિક વિકાસની અંદર છે જોવામાં આવે છે. એટલે ત્રીજો મુદ્દો છે પુનઃફાળવણીનો પ્રશ્ન, જ્યારે આર્થિક વિકાસની અંદર વપરાયેલા સાધનોનો પ્રશ્ન એ જોવા મળે છે. એના પછીનો મુદ્દો, ચોથો મુદ્દો, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. બંને દેશની માહિતી આપી દીધી છે કે આર્થિક વૃદ્ધિ કોની સાથે સંકળાયેલો છે? તો કે વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જ્યારે આર્થિક વિકાસ કોની સાથે સંકળાયેલો પ્રશ્ન છે? વિકસતા અથવા તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. ઓકે, ફરી વખત હમણાં તમને જે માહિતી આપી એમ કે આર્થિક વૃદ્ધિ કેવા દેશો સાથે સંકળાયેલું છે? તો કે વિકસિત દેશો સાથે છે. વિકસિત દેશ છે ત્યાં જ હંમેશા ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, કેમ કે ઓલરેડી એ સાધનો કેવા હશે? તો કે નવી ટેકનોલોજીના હશે. એટલે ઉત્પાદન કઈ રીતે વધે છે એ જ બાબતને ફક્ત ધ્યાનમાં લેવાય છે. એ જ બાબતને ધ્યાનમાં લેવાય એટલે આર્થિક વૃદ્ધિ કહેવાય. આર્થિક વૃદ્ધિ છે વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જ્યારે આર્થિક વિકાસ તો કે વિકસતા અથવા તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. શું કામ? તો કે સ્વાભાવિક રીતે દેશની જે એટલો બધો વિકાસ થયો નથી,
નવી ટેકનોલોજી આવે છે તો એને કારણે ઉત્પાદન પદ્ધતિ ફેરફાર થાય છે અને ઉત્પાદન પદ્ધતિ ફેરફાર થાય તો ઉત્પાદનમાં શું થાય વધારો થતો જોવા મળે છે એટલે આર્થિક વિકાસ છે એ વિકસતા દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે નવી ટેકનોલોજી આવી નવી ટેકનોલોજીને કારણે ઉત્પાદન વધે ઉત્પાદનને કારણે આર્થિક વિકાસ થાય લોકોનું જીવન સ્તર છે સુધરે છે અને જીવન સ્તર સુધરે એટલે દેશનો આર્થિક વિકાસ થયો એમ ગણવામાં આવે છે એટલે વિકસતા દેશો સાથે આર્થિક વિકાસને પ્રશ્ન છે અને વિકસિત દેશો સાથે આર્થિક વૃદ્ધિને પ્રશ્ન છે આ બાબતને ઉલટી કરીએ કે આર્થિક વૃદ્ધિને વિકસતા દેશો સાથે પ્રશ્ન છે અને આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિને વિકસિત દેશો સાથે પ્રશ્ન છે અને આર્થિક વિકાસને વિકસતા દેશો સાથે પ્રશ્ન જોવા મળે છે ઓકે એના પછી પાંચમો મુદ્દો આર્થિક વૃદ્ધિ માપવાનું કાર્ય સરળ છે જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપી શકાતો નથી અથવા તો માપવાનું કાર્ય કેવું છે મુશ્કેલ જોવા મળે છે આર્થિક વૃદ્ધિને માપવો સરળ છે જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે શા માટે તો આર્થિક વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં થતો વધારો રાષ્ટ્રીય આવકમાં થતો વધારો માથાદીઠ આવકમાં થતો વધારો ફક્ત ને ફક્ત વધારાને ધ્યાનમાં લેવાય છે ને 100 એકમનું ઉત્પાદન થતું હતું વધારો થઈને 120 એકમનું ઉત્પાદન થયું તો આને કહેવાય છે આર્થિક વૃદ્ધિ આ માપી શકાય છે ઉત્પાદનને શું કરે છે માપી શકાય છે જ્યારે આર્થિક વિકાસની અંદર આ 100 એકમો ઉત્પાદન થતા એની અંદર 120 એકમો ઉત્પાદન થાય છે આ તો મપાય જ છે સાથે સાથે જીવન ધોરણ ઉત્પાદનની ગુણવત્તા આ બધી બાબતો માપવામાં આવે ને લોકોનું જીવન સ્તર આવું માપી શકાય ખરી નથી પહેલા તો કે વ્યક્તિ છે એ સાયકલ છે ફેરવતો હતો એની આવક વધી એટલે ગાડી ફેરવવા લાગ્યો તો આર્થિક વિકાસ 25% થયો એવું કહી શકાય ખરી એવું માપી શકાતું નથી અને કદાચ કેટલીક બાબતો છે માપી શકાતી હોય તો એને માપવાનું કાર્ય કેવું છે મુશ્કેલ છે જોવા મળે છે એટલા માટે કીધું છે કે આર્થિક વૃદ્ધિ માપવું સરળ છે જ્યારે આર્થિક વિકાસને સરળતાથી માપી શકાતો નથી એના પછી છઠ્ઠો મુદ્દો વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે સીમિત છે ખ્યાલ અને આનો ખ્યાલ કેવો છે વિસ્તૃત છે કઈ રીતે વિસ્તૃત તો હમણાં તમને જે વાત કરી એમ ફક્ત ઉત્પાદનમાં થતો વધારો એ જ બાબત છે આર્થિક વૃદ્ધિની અંદર માપવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસની અંદર ઉત્પાદનમાં થતો વધારાની સાથે સાથે ગુણવત્તામાં થતો સુધારો ટેકનોલોજીમાં થતો સુધારો લોકોના જીવન સ્તર પર થતી અસર સામાજિક પરિવર્તન આર્થિક પરિવર્તન આ બધી જ બાબતો શું કરવામાં આવે માપવામાં આવે છે એટલા માટે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે વિસ્તૃત છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ સીમિત જોવા મળે છે એના પછી સાતમો મુદ્દો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે મિત્રો આ ટૂંકમાં લખીએ ફક્ત આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે તો કે માથાદીઠ આવકના વધારા સાથે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે જ્યારે આની અંદર માથાદીઠ આવકના વધારાની સાથે તેની વહેંચણી સાથે પણ સંબંધ છે આ મિત્રો સમજીએ કે માથાદીઠ આવકનો જે કઈ વધારો થાય છે બરોબર તો આર્થિક વૃદ્ધિની અંદર વધારા સાથે જ સંબંધ છે ફક્ત આર્થિક માથાદીઠ આવક છે પહેલા 5000 હતી વ્યક્તિ દીઠ હવે તો કે $7000 થઈ ગઈ તો ફક્ત વધારો થયો એની સાથે જ આર્થિક વૃદ્ધિને સંબંધ છે
જ્યારે આર્થિક વિકાસને તો કે માથાદીઠ આવક વધે તો છે પણ એની સાથે સાથે એની વહેંચણી પણ કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ. આપણે અસમાન વહેંચણી અગાઉ શીખ્યા ને. અસમાન વહેંચણી એટલે શું? તો કે ધનિક વધારે ધનિક બને અને ગરીબ વધારે ગરીબ બનતો જાય. એટલે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ છે ધનિકો પાસે હોય અને ઓછો ભાગ કોની પાસે હોય? તો કે ગરીબો પાસે જોવા મળે છે. તો આવું ન હોવું જોઈએ. એની વહેંચણી કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ. તો આર્થિક વિકાસની અંદર રાષ્ટ્રીય આવકની વહેંચણી કેવી હોવી જોઈએ? યોગ્ય થાય છે. માથાદીઠ આવકની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવે છે. એની સાથે પણ સંબંધ છે એ આર્થિક વિકાસ ધરાવે છે. એટલે આ મુદ્દો છે આર્થિક વૃદ્ધિમાં માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસની અંદર વધારાની સાથે સાથે વહેંચણી સાથે પણ સંબંધ જોવા મળે છે. એના પછી આઠમો મુદ્દો આર્થિક વૃદ્ધિ ઝડપી છે જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી છે. ટૂંકમાં લખવું હોય તો પ્રક્રિયા ઝડપી. અને અહીંયા આપણે ટૂંકમાં લખવું હોય તો અહીંયા લખાય કે પ્રક્રિયા ધીમી. ગતિ કેવી છે? તો કે વધુ અને ફાસ્ટ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે. કઈ રીતે? તો કે પહેલા 100 એકમનું ઉત્પાદન છે થતું તો હવે વધારો કર્યો 120 એકમ ઉત્પાદન થયો તો ફક્ત વધારા સાથે સંબંધ છે ને. આ જે કઈ વધારો થાય છે એ વધારા સાથે સંબંધ છે. ઝડપથી વધારી શકાય છે એટલે પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ધીમી છે. ઉત્પાદનમાં વધારો થયો એ એક બાબત છે એટલે પરિમાણાત્મક છે. જ્યારે ગુણાત્મક બાબત છે લાંબા ગાળે છે જોવા મળે છે. ઉદાહરણ તરીકે લોકોના જીવન સ્તર પર થતો વધારો. વ્યક્તિ છે પૈસા કમાવા લાગે પછી ધીમે ધીમે છે એનું જીવન સ્તર સુધરે. નતર એક સાથે કઈ સુધારી દેવાય નતર હજમ ન થાય. તો એ કેવી છે? પ્રક્રિયા ધીમી છે ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે પણ સાથે ને સાથે તો કે ટેકનોલોજી બદલાય છે. પહેલા છે હાથ વડે ઉત્પાદન કરતો હવે સીધી નવી ટેકનોલોજી 10 લાખનું લાવી શકે ખરી કોઈ? તો કે નહીં. એના માટે પૈસા ભેગા કરવા પડે અને પૈસા ભેગા થતા લાંબો સમય લાગે છે એટલે પ્રક્રિયા કેવી છે? ધીમી જોવા મળે છે. એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે? તો કે વધુ જોવા મળે છે. એના પછી આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. મિત્રો આ બાબત છે ખાસ સમજજો. ફરી વખત છે વાંચું છું, ફરી વખત છે બોલું છું એ તમે ધ્યાન આપજો. જેમ કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આ વાક્ય આપણે આખું લખીએ. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ઓકે, આ વાક્ય છે ખાસ સમજો. શું કહેવા માંગે છે? તો આર્થિક વિકાસ વિના એટલે આની વગર આર્થિક વૃદ્ધિ શક્ય છે. અગાઉ આપણે હમણાં જોયું હતું કે આર્થિક વૃદ્ધિની અંદર ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં થતો વધારો એક જ બાબત ધ્યાનમાં લેવાય છે. જો ટેકનોલોજીમાં થતો સુધારો, લોકોના જીવન સ્તર પર થતો વધારો કે સુધારો, ગુણવત્તામાં થતો સુધારો એ એક પણ બાબત ધ્યાનમાં લેવાતી નથી. એટલા માટે આર્થિક વિકાસ વિના એટલે આની વગર છે આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. તો ધ્યાનમાં આવ્યું ફરી વખત આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આના વગર આ શક્ય છે કારણ કે આની અંદર ગુણવત્તામાં થતો સુધારો એ બાબત છે વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે ગુણાત્મક બાબત એની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી. જ્યારે અહીંયા બીજું વાક્ય છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. ફરી વખત આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? તો કે પરિમાણાત્મક એટલે ઉત્પાદનમાં થતો વધારો અને ગુણાત્મક ઉત્પાદનની ગુણવત્તામાં થતો સુધારો બંને બાબત લેવાય છે. ગુણવત્તા સુધરે છે પરંતુ ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી એટલે પરિમાણાત્મક ફેરફાર થતો નથી તો એ આર્થિક વિકાસ નથી.
કેમ કે આમાં બાબતો કઈ છે? બંને બાબતો પરિમાણાત્મક અને ગુણાત્મક બંને બાબતો છે સમાયેલી છે અને બંનેમાં છે વધારો થાય તો જ આર્થિક વિકાસ કહેવાય, નહીતર આર્થિક વિકાસ કહેવાતો નથી. તો મુખ્યત્વે 9 મુદ્દાઓ જે તમારી સામે તફાવતના આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને વચ્ચે શું તફાવત રહેલો છે તેના મુદ્દા જોવા મળ્યા. આ ઉપરાંતનો 10મો મુદ્દો છે એ પણ તમે લખી શકો છો. 10મો મુદ્દો છે એ આપણે લખવો હોય તો અર્થનો લખી શકાય. સ્વાભાવિક રીતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો જે આર્થિક વૃદ્ધિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે હેન્સને આપેલી છે. કોણે આપી છે? હેન્સને. હેન્સમે નહીં, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા હેન્સને આપી એ આપણે લખી શકાય. અને આની અંદર 3 વ્યાખ્યાઓ છે. માઇકલ પોટેરો, જીએમ મેયર અને મેકલફે એ વ્યક્તિ આપેલી એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા છે તમે લખી શકો. ઉદાહરણ તરીકે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આમ 10મો મુદ્દો છે એ તમે અર્થનો લખી શકો છો. વિડિયો પોઝ કરીને સૌથી પહેલા તફાવતના જે 9 મુદ્દા છે એ લખી નાખો. ઓકે, આ મુદ્દા તમે લખી નાખ્યા હશે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જે નિર્દેશકો રહેલા છે એ નિર્દેશકો વિશે આપણે વાત કરવાના છીએ. ત્યાં સુધી આપણે અત્યાર સુધીનો જે કઈ ચાલ્યું છે બીજા યુનિટનું એનો અભ્યાસ કરજો. હવે પછીના જે 4 નિર્દેશકો રહેલા છે એ નિર્દેશકો આપણે જોવાના છે. જેની અંદર સૌથી પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથું માનવ વિકાસ આંક. આ 4 બાબતો આપણે અભ્યાસ કરવાની છે. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.